વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ 3. પહેલો પ્રશ્ન, Na2CO3 ના આણ્વીય દળની ગણતરી કરો. Na2CO નું આણ્વીય દળ Na2CO3 તેની આપણે આણ્વીય દળની ગણતરી કરતાં આપણને 106 U મળે છે. Na3 ના આણ્વીય દળની ગણતરી કરો. Nનું પરમાણ્વીય દળ 14 છે અને Hનું 1 છે. તેથી તેના આણ્વીય દળની ગણતરી કરતાં આપણને Na3નું આણ્વીય દળ 17 AMU છે. ત્રીજો પ્રશ્ન, NaClના આણ્વીય દળની ગણતરી કરો. Naનું પરમાણ્વીય દળ 23 છે અને Clનું 35.5 છે. NaClમાં એક Na પરમાણુ અને એક Cl પરમાણુ છે. આણ્વીય દળની ગણતરી કરતાં આપણને 58.5 AMU મળે છે. ચોથો પ્રશ્ન, K2SO4 ના આણ્વીય દળની ગણતરી કરો. તેનો જવાબ છે Kનું પરમાણ્વીય દળ 39 છે, Hનું 32 છે અને Oનું 16 છે. K2SO4માં 2K પરમાણુ છે, 1S પરમાણુ છે અને 4O પરમાણુ છે. આણ્વીય દળની ગણતરી કરતાં આપણને 174 AMU મળે છે. પાંચમું, સામાન્ય રીતે પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? સામાન્ય રીતે પરમાણુ અણુઓ અથવા આયનો સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. તેઓ એકબીજા સાથે જોડાઈને સ્થિર સંયોજનો બનાવે છે. માત્ર ઉમદા વાયુઓ અસ્તિત્વ ધરાવે છે. છઠ્ઠું, સંયોજકતા એટલે શું? તેનું મહત્વ જણાવો. સંયોજકતા એટલે તત્વના પરમાણુની અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજવાની ક્ષમતા. તે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. તેનું મહત્વ, તે જુદા જુદા તત્વો વચ્ચે રાસાયણિક બંધન કેવી રીતે થાય છે તે સમજવામાં મદદ કરે છે. તે સંયોજનના રાસાયણિક સૂત્રો લખવા માટે જરૂરી છે. તે નક્કી કરે છે કે પરમાણુ બીજા કેટલા પરમાણુઓ સાથે જોડાશે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, નીચેના સંયોજનના સૂત્ર લખો. પહેલું, પોટેશિયમ નાઇટ્રેટ, તેનું સૂત્ર છે KNO3. બીજું, સોડિયમ સલ્ફાઇડ, તેનું સૂત્ર છે Na2S. કેલ્શિયમ ઓક્સાઇડ CaO. ચોથું, પાણી H2O. ત્યારબાદ આઠમો પ્રશ્ન, નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે? પ્રશ્ન, H2S અણુ. H2S અણુમાં 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 સલ્ફર પરમાણુ છે. તેથી કુલ 3 પરમાણુ છે. PO4 આયન, તેમાં 5 પરમાણુઓ. PO4 આયનમાં એક ફોસ્ફરસ પરમાણુ અને 4 ઓક્સિજન પરમાણુ છે. તેથી કુલ 5 પરમાણુઓ છે. નવમો પ્રશ્ન, નીચેના તત્વોની જોડી વડે બનતા સંયોજનના સૂત્ર લખો. પહેલું, પોટેશિયમ અને ક્લોરીન. પોટેશિયમ અને ક્લોરીનનું સૂત્ર KCl બને છે. બીજું, એલ્યુમિનિયમ અને ઓક્સિજન. એલ્યુમિનિયમ અને ઓક્સિજન, તેનું સૂત્ર છે Al2O3. 10મો પ્રશ્ન, બહુપરમાણુય આયન એટલે શું? તેનું ઉદાહરણ આપો. બહુપરમાણુય આયન એક કરતાં વધુ પરમાણુઓના સમૂહ કે જે ચોખ્ખો વીજભાર ધરાવે છે તેને બહુપરમાણુય આયન કહેવાય છે. ઉદાહરણ તરીકે સલ્ફેટ આયન, એમોનિયમ આયન અને નાઇટ્રેટ આયન. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા તમારે આના પછી કયા વિડીયો જોવા માંગો છો તેની કોમેન્ટ કરીને અમને જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.